નમસ્કાર. અમરેલી જિલ્લાના બગસરામાં વગર વરસાદે મુખ્ય માર્ગો પાણી થઈ ગયા છે. ગોંડલિયા ચોક પાસે આવેલા બગેશ્વર મહાદેવ મંદિરથી જોડાયેલા મુખ્ય ફુકાણા અને રહેણાંક વિસ્તારમાં રોજે જ ગંદા પાણીની સમસ્યા ઊભી થાય છે. અંડરગ્રાઉન્ડ ગટર ઉભરાવા ઉપરાંત લોકો દ્વારા ઘર અને ફળી ધોવાના કારણે પાણીનો મોટા પાયે વેડફાટ થાય છે. આ પરિસ્થિતિથી વેપારીઓ, ગ્રાહકો, વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મંદિર ખાતે દર્શન માટે આવતા ભક્તોને પણ ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે. બગસરાની બજારમાં રોજ સવારે આવી સ્થિતિ સર્જાતી હોવા પર સ્થાનિકો તંત્ર પાસે તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. બગસરા નગરપાલિકાને વિનંતી કરી છે, અહીંયા જોવા આવો, પાણી જોવો, નકરું પાણી બગાડ થાય છે. દુકાનમાં નકરા પાણીના પગલા થાય છે, નકરું હાવ બકવાસ થઈ ગયું છે. જોવો તો ખરા વરસાદ બગસરા મંદિર રોડ પાસેથી બધું નકરું પાણી દરરોજની રામાયણ, એક દિવસની નહીં, દરરોજ પાણી નીકળે છે. આટલું બધું આની વાત કસ્ટમર નથી આવતા, કોઈ આવતું નથી, આવવા રાજી નથી થતું. એ કોઈ તમે ક્યાં રજૂઆત કરી? રજૂઆત નગરપાલિકામાં કરી, ચીફમાં કરી, બધાને કરી, કોઈ જોવા આવતું જ નથી. તમે વેરા ભરો છો કે એમને પીઓ છો? વેરા તો ભરતા જ હોય ને, નકર તો કેમ થાય? તો વેરા ભરો છો તો આવું શું કામ સહન કરો છો? ખાલી કે છે આવી જોઈ જાય, થઈ જશે એમ કર્યા રાખે છે.